નમસ્કાર, હું છું મયુર બુદ્ધવાટી અને આપ જોઈ રહ્યા છો લોકજ્વાલા ન્યૂઝ। મોરબીમાં મોટું અને જાજરમાન કહી શકાય તેવું મયુરનગરી રાજા ગણેશ મહોત્સવની લોકજ્વાલાની ટીમ આજે ખાસ મુલાકાત આવી છે। ગણેશ મહોત્સવના આયોજક આપણી સાથે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ। આપનું નામ કર્યું વિશ્વાસ ભોગણિયા। વિશ્વાસભાઈ, અમારા દર્શકોને આપના આયોજન વિશે વિશેષ માહિતી આપજો। આ વખતે શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, શું નવીન થીમ રાખવામાં આવી છે તેના વિશે? આ વખતે આપણે ખાસ કરીને પહેલાં તો ગેટ પર જ ઓપરેશન સિંદૂરની થીમ રાખેલ છે, જેથી પ્રજામાં થોડી જાગૃતિ આવે। પછી તમે અંદર આવો એટલે આપણે ડોમમાં ગણપતિ બાપાની સામે આખું આદિયોગીને પહાડ ટાઈપ આખું આયોજન કરેલ છે, જેથી માણસો દર્શન કરી શકે। એ આખી નવી થીમ છે અને બાળકો માટે આપણે મેળાનું પણ મિની મેળાનું આયોજન કરેલ છે। ભગવાન આદિયોગીનું પ્રતિકૃતિ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો। તેમજ બાળકો માટે એક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અંદર આવતા ગેટમાં જ ઓપરેશન સિંધુ ના પોસ્ટર સાથે એક દેશભક્તિનો પણ સંદેશ આપવામાં આવ્યો છે। વિશ્વાસભાઈ, બીજું આપણા અત્યારે દાદાના દર્શનાર્થે રોજ કેટલા ભાવિકો આવતા હોય છે? રોજ આશરે 15,000 થી 17,000 માણસો ઓછામાં ઓછા થશે। આપણે કેટલા વર્ષોથી આયોજન કરી છે? 3 વર્ષથી આયોજન કરી છે। આપણું 3જા વર્ષમાં મંગળ પ્રવેશ છે, 2 વર્ષથી કરી। આપણે કેટલા લોકોની ટીમ દ્વારા જયમત ઉઠાવવામાં? આપણે 35 થી 40 લોકોની આખી યુવા ટીમ છે। અમારા દર્શકોને ખાસ આપતો દાદાના દર્શન માટે આવે તે માટે આપ શું સંદેશ આપો? બસ દર્શકોને એ જ કહેવાનું કે એકવાર જરૂરથી મયુરનગરી રાજાના દર્શન કરવા પધારો। ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, આપણે જોયું કે છેલ્લા 3 વર્ષથી આ યુવાનોની ટીમ દ્વારા ભારે જહેમત સાથે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં ભાવિકો અત્યારે દાદાના દર્શનાર્થે અહીંયા આવતા હોય છે। કેમેરામેન વિનોદ કિસ આશા નબી દોસ્તો બતાવ્યું કે અત્યારે મહાઆરતીમાં જે ભાવિકો જોડાયા હતા, આ બસ આપ જઈ શકો મહાઆરતીમાં હજારોની સંખ્યામાં વડીલો, બાળકો, બહેનો આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો અત્યારે મયુરનગરી રાજા ગણેશ મહોત્સવની ખાસ તો દાદાના દર્શનાર્થે અહીં પધાર્યા છે। દર વર્ષે આવું મોટું અને જાજરમાન આયોજન કરવામાં આવે છે અને ખાસ તો વાત કરવામાં આવે તો આ વખતે એન્ટર થતાં જ ઓપરેશન સિંદૂરની થીમ એક દેશભક્તિનો સુંદર મજાનો સંદેશ આપવામાં આવ્યો છે, તેમજ ભગવાન શ્રી આદિયોગીનું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું છે, જેના દાદાના દર્શન માટે પણ લોકો દૂર દૂરથી અત્યારે અહીં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો। તેમજ એક અલગથી સેલ્ફી પોઈન્ટ પણ અહીં બનાવવામાં આવ્યો છે, જેનો યુવાનો પણ અત્યારે ખાસ એ સેલ્ફી પોઈન્ટમાં પોતાની સેલ્ફી લઈ અને અહીંની એક યાદગાર પળને કેમેરામાં કંડારી રહ્યા છે। જયદેવ બુદ્ધવાટી સાથે હું છું મયુર બુદ્ધવાટી, લોકજ્વાલા ન્યૂઝ, મોરબી। આજે વાત કરીએ કે આજે મયુરનગરી રાજા જે ગણપતિ ઉત્સવ, જે ગણપતિ દાદાનું જે સ્થાપન કર્યું છે, ત્યાં આજે અમે મહાઆરતીનો લાભ લેવા માટે પધાર્યા છીએ। એસોસિએશનના બીજા પ્રમુખો પણ મારી સાથે જોડાયેલા છે અને બીજા સમાજના આગેવાનો પણ છે। ખરેખર આ જે માહોલ છે એ બહુ એક ધાર્મિક અને એક આહલાદક માહોલ છે। હજારોની સંખ્યામાં આજુબાજુના દરેક વિસ્તારમાંથી અને મોરબીના દરેક સિટીના ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવે છે અને જે આ ડેકોરેશન અને ગણપતિ દાદાની જે સ્થાપના કરી છે, ખરેખર બહુ એક સારું આયોજન કર્યું છે અને આ લાભો બધાને લેવો જોઈએ, મારી એવી લાગણી છે। મયુરનગરીના રાજાના સર્વે આયોજક કાર્યકર મિત્રોએ આ ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે, તે બદલ પહેલાં તો હું એમને અભિનંદન પાઠવું છું। તેમજ મોરબીની નગરજનો આવા મયુરનગરી રાજાના ગણપતિ દાદાના દર્શન કરીને અનેરો લાભ લે, આરતીનો લાભ લે, એટલા માટે મયુરનગરીના રાજાના આયોજકોને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અત્યારે ભગવાન સ્વરૂપ કહી શકાય તેવા નાના ભૂલકાઓ પણ અત્યારે ગણપતિ દાદાના દર્શન થાય છે। એવી આપનું નામ શું છે? નેહલ। કેવું લાગે છે મયુરનગરી રાજા ગણપતિ બહુ મસ્ત છે। એનું કઈ વસ્તુ ગમી તમને? શું કઈ વસ્તુ ગમી દાદાનું થીમ બનાવી આ છે? ડેકોરેશન અને આ જે લાઇટિંગ છે ને, ગણપતિ બાપા બહુ સરસ લાગે। આગળ એક સેલ્ફી પોઈન્ટ બનાવી છે, સેલ્ફી પોઈન્ટ હતો, ઈ સરસ। બીજું શું ગમ્યું ગણપતિ દાદાનું? ગણપતિ દાદા આ જે ઉપરનું ડેકોરેશન એ અને ગણપતિ દાદાની મૂર્તિ અને આ જે મહાકાલનું એ। કેટલા વર્ષોથી આવો છો? કેટલા વર્ષોથી અહીંયા આવો છો દાદા? અમે 3-4 વર્ષ છે। દર્શક મિત્રો, આપણે જોયું કે બાળકો પણ દર વર્ષે દાદાના દર્શનાર્થે અહીં પધારતા હોય છે અને અહીંનું જે આયોજન છે તે ખરેખર ખૂબ જ અદ્ભુત છે અને તેઓને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે।
છે.